કેવા માટે લઈ ગયા હતા? અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કયા ગામથી આવો છો? આકોલવાડી. આકોલવાડી. જિલ્લો તાલુકો? તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ. બરોબર. અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા, શેની તકલીફ માટે લઈ ગયા હતા ભાઈ? પગમાં ગાંઠ છે. પગમાં ગાંઠ. કેટલી બોટલનો કોર્સ કર્યો? કેટલીક રાહત છે ભાઈ? 15-20% રાહત છે. એક બોટલ એટલે કે 25 દિવસનો કોર્સ કર્યો અને 15-20% જેવી રાહત છે. દર્દીની ઉંમર કેવડી? 38. બરોબર બરોબર. અને મેડિકલી સારવાર શું શું લેવાની હતી? એમાં તો 2 ઓપરેશન થઈ ગયા હતા. બરોબર. બીજું તો કાંઈ થયું નથી. બરોબર. એટલે એક બોટલનો કોર્સમાં 20% જેવી રાહત છે. ફરી પાછું તમે દ્વારકા કેન્દ્ર ઉપર અમૃત પુષ્પ લેવા આવ્યા છો. આપનો મોબાઈલ નંબર જણાવો સાહેબ. 99 બરોબર. આ નંબર ઉપર લોકો પૂછી શકે તમને આવી તકલીફ વાળા. તમે કયા ગામથી આવો છો? કાલાવડ. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? કમરનો દુખાવો ને પીઠનો. કમરના દુખાવા માટે. કેટલી બોટલનો કોર્સ કર્યો? ત્રીજી બોટલ. કેટલીક રાહત છે ભાઈ? 50%. 50% જેવી રાહત છે. 3 બોટલનો કોર્સ, ત્રીજી બોટલ લેવા આવ્યા છો. આપનો મોબાઈલ નંબર જણાવો. 9274 05536. બરોબર. આ નંબર ઉપર લોકો પૂછી શકે. દાદા કયા ગામથી આવો છો? મોટી ખાવડી. મોટી ખાવડી. અગાઉ શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? ગળામાં ગાંઠ હતી. કેટલી બોટલનો દાદા કોર્સ કર્યો છે? 3 બોટલનો. અને કેટલીક રાહત છે દાદા? 80%. 3 બોટલનો કોર્સ કર્યો, 80% રાહત છે. બંધ થઈ ગઈ અમે. બરોબર. અમૃત પુષ્પ લીધા પહેલા દાદા શું શું તકલીફ થતી હતી? લાંબા બળતરા હતી, ગળામાં બળતરા થતી હતી અને આ દુખાવો કરતો, દુખાવો થતો હતો, ખવાતું બસું, ખવાતું ઓછું. અને ખોરાક હવે રેગ્યુલર થઈ ગયો છે અમૃત પુષ્પ લીધા? તમે કીધું જ લેવાનો છે. હા બરોબર. સાસ દૂધ તો ખાતો નહીં. ના એ બરોબર છે. સરસ. એક બરતું નહીં એવો નાખેલી. ના સરસ દાદા. પરેજી પાડી છે ત્યાં જ આટલી રાહત મળી છે દાદા. અને તમે ફરી પાછો અમૃત પુષ્પ લેવા આવ્યા છો. આપનો મોબાઈલ નંબર જણાવો દાદા. મેવામાં લખાયો છે 96 018 3 ભલે ભલે દાદા. સરસ. તમે કયા ગામથી ભાઈ? લાલપુર વેરાવળ. બરોબર. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? બાપાને પ્રોસ્ટેટનું કેન્સર હતું. બરોબર. અને 15-20% જેવો ફાયદો છે. એક બોટલનો કોર્સ કર્યો છે. એક બોટલનો જ કોર્સ કર્યો છે. પ્રોસ્ટેટના કેન્સરમાં 15-20% જેવી રાહત છે. અને તમે પણ ફરી પાછો અમૃત પુષ્પ લેવા આવ્યા છો. કયું ગામ કીધું ભાઈ તમે? લાલપુર વેરાવળ, જામનગર જિલ્લો. અચ્છા. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 84 699 37 982. બરોબર. આ નંબર ઉપર આવી તકલીફ વાળા લોકો પૂછી શકે કે ભાઈ મોટી ઉંમર એટલી રાહત મળે છે. તમે કયા ગામથી? રોજીવાડા. રોજીવાડા. જિલ્લો તાલુકો? પોરબંદર. અને અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા. શેની તકલીફ માટે લઈ ગયા હતા? કિડનીની તકલીફ માટે. કિડની અને ડાયાબિટીસ. કોણ દર્દીનું આખું નામ? ધનસુખ શાંતિલાલ ભગાઈતા. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો છે ભાઈ? એક બોટલનો. કેટલીક રાહત છે ભાઈ? સારી રાહત છે. આમ તાર શુગર કેવા ઘણું લેવલમાં છે. બરોબર. શુગર હતો સાથે? હા શુગર ફૂલ. બરોબર. કેટલો રહેતો હતો શુગર? શુગર પહેલા જ રહેતો 250-300. હજી આમ શું કહેવાય થોડુંક ઓલું ઓછું દે હવે ઇન્જેક્શન પહેલા. ટૂંકમાં ઇન્સ્યુલિનમાં ઘટાડો થઈ ગયો છે અમૃત પુષ્પ ચાલુ કર્યા પછી. અને કિડનીની તકલીફ હતી ને બીજી? હા એ તો ચાલુ જ છે ડાયાલિસિસ. બરોબર. એમાં થોડી રાહત છે. સ્કિન હારી થઈ ગઈ થોડી. કેમ કે સ્કિનમાં રાહત છે. આપનો મોબાઈલ નંબર જણાવો. 95 741 75 446. બરોબર. આ નંબર ઉપર આવા દર્દીઓ કે લોકો તમને પૂછી શકે કે ભાઈ આવી તકલીફમાં આટલી રાહત મળે છે, તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર. જય દ્વારકાધીશ.